જય અટકેશ બધાને. ધ્યાનનો શ્લોક લઈ લઈએ. અતિ મધુર ચાપહસ્તામ અપરિમિતામ મોદ બાણ સૌભાગ્યામ અરુણામ અતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. આજે આગળનો શ્લોક જોશું, 6 નંબરનો. હા, 5 શ્લોક આપણા થઈ ગયા છે. અનુષ્ટુપ છંદ છે, છેલ્લા છે બધા શ્લોક. એવમિત્યાગમાબોધ્યા ચૈક ભક્તિ મદર્ચિતા એકાગ્રચિત્ત નિર્ધ્યાતા ચૈષણા રહિતા દ્રતા. તો એવમે એવમ અહીંયા 4 છૂટા છૂટા સંધિ પાડીને તમારી પાસે પીડીએફ હોય તો નોટ હોય તો એમાં લખી રાખો. એવમ ઇતિ આગમ અબોધ્યા 4 અક્ષર છે. એવમ ઇતિ આગમ અબોધ્યા આ બધાની સંધિ થયેલી છે. ચ એક ભક્તિ મદર્ચિતા ચ ની સંધિ થયેલી છે. એકાગ્રચિત્ત નિર્ધ્યાતા એષણા એટલે ચૈષણા થઈ ગયું છે. એષણા રહિતા દ્રતા. તો એક એક અક્ષરને એક એક મંત્રને જોશું. આમાં ત્રિશતીનો એક એક માનું નામ એક એક મંત્ર છે અને ગૂઢ અર્થો એની અંદર ભરેલા છે. તો એના નામો આપણે જોતા હતા. હવે ત્રીજો અક્ષર છે ક. ક પછી બીજો છે ક એ. એ ઉપરના નામ માના આપણે જોઈ રહ્યા છીએ. તો એવમ ઇતિ આગમ અબોધ્યા. આગમ કોને કહેવાય છે? આગમા નિગમ ભજનમાં આરતીમાં ઘણી વાર આ શબ્દ આવે છે, આગમ નિગમ. તો નિગમ કહેવાય છે વેદને, આગમ કહેવાય છે એનું શાસ્ત્ર જેના દ્વારા વેદોના અર્થને જાણી શકાય, વેદોના અર્થને સમજી શકાય. તો આગમ નિગમ એક સાથે વપરાય છે. વેદ અને વેદ શાસ્ત્ર, વેદને એની વ્યાખ્યા કરતું શાસ્ત્ર. તો નિગમ અને આગમ. તો એમાં કે છે કે કોઈ માણસ એમ થાય કે મને બધું આગમ બધું ખબર પડી ગઈ છે, મારી પાસે બધું શાસ્ત્રોનું જ્ઞાન છે, મેં બધા શાસ્ત્રો ભણી લીધા છે. તો અહીંયા આ નામ કે છે માનું કે એવમ એટલે આ, એવમ એટલે આ છે એમ, એમ કહીને આમ કોઈ વસ્તુને નિર્દેશ કરવામાં આવે કે આ આમ છે, આને આમ કહેવાય. તો એમ આ કરીને એવમ એમ કરીને જો એનો નિર્દેશ કરવામાં આવે કે એનું જ્ઞાન કરવામાં આવે તો એ અબોધ્યા, બોધ એનો થઈ શકાય એમ નથી, બોધ પામી શકાય એમ નથી. એટલે આગમ એટલે જ્ઞાનનું અર્જન એ પણ અર્થમાં લઈ શકાય, અને આગમ એટલે દર્શન સંગ્રહ એટલે કે સિદ્ધાંતોનો સંગ્રહ. તો આગમ એ ગ્રંથ રૂપે પણ લેવાય, અને આગમ એટલે જ્ઞાન મેળવવું, જ્ઞાનનું અર્જન કરવું. તો આ નામ શું બતાવે છે કે માને અમુક શાસ્ત્રો, અમુક દર્શન, અમુક સિદ્ધાંતોને આપણે વાંચી લીધા. ચલો આપણે લલિતા સહસ્ત્રનામ વિશે વાંચી લીધું, એના અર્થો વિશે જાણી લીધું, માના સ્વરૂપ વિશે જાણી લીધું, માના ધ્યાન શ્લોક વિશે જાણી લીધું. તો આપણને લાગે કે હવે આપણને બધું સમજાઈ ગયું. તો એવું વાંચીને જાણીને એના પ્રમાણે આપણે આગમમાં કીધું હોય કે આગમમાં વિધિ નિષેધ બતાડ્યા હોય, તમારે શું કરવું જોઈએ આચરણ એ પણ બતાડે, એ રીતે આપણે પાલન પણ કરીએ બધું. અને પછી એટલે દાખલા તરીકે જે રીતે પૂજા કરવાની હોય, જે રીતે વસ્તુ ધરાવવાની હોય, ફૂલો ધરાવવાના હોય, પ્રસાદ કરવાનો હોય, કોઈને ખીરનો કરવાનો, કોઈને લાડુનો કરવાનો, જે પણ એમાં વિધિ વિધાન આપ્યા હોય એ બધું જ આપણે બરાબર યોગ્ય રીતે પાલન કરીએ. તો એ પાલન કરીને પણ અબોધ્યા, એનો બોધ પામી શકાય નહીં. આ બધું કરવાનું જે છે એ સાંસારિક અને ભૌતિક જ્ઞાન કેટલું એ આપણે પ્રાપ્ત કરી લઈએ એના દ્વારા પણ એ પ્રાપ્ત કરી શકાતી નથી. તો આધ્યાત્મમાં સાધનાના મેન બ્લન્ડર કરીને જે બ્લોગ છે એમાં રવિભાઈ કરીને છે, એ વધારે ડિટેલમાં સમજાવે છે કે આધ્યાત્મ પથમાં જો આગળ વધવું હોય અથવા તો એ માર્ગમાં આપણે આપણી પ્રગતિ કરવી હોય તો એના 4 પાસા છે,
4 પાસા કયા છે? પહેલું તો શીખવું એટલે કે જાણવું. અત્યારે જેમ કે આપણે આ ત્રિશતીના શબ્દોને જાણીએ છીએ. પેલા આપણને ત્રિશતી જ ખબર ન હોય, પેલા આપણને લલિતા ત્રિપુર સુંદરી પણ ન ખબર હોય, પછી એના સહસ્ત્ર નામ વિશે ખબર પડી, હવે ત્રિશતી વિશે ખબર પડી. તો એ પહેલું એને શીખવું એટલે કે એને વિશે જાણવું. હવે જાણ્યું એટલે શું કે અચ્છા આવું છે, એમાં આટલા 300 નામ છે અને બધા માના મહિમાને વર્ણન કરે છે, એ સામાન્ય જાણવું થયું. પણ પછી એ એક નામનો મર્મ, એનું રહસ્ય, એનું ગહન અર્થ એ જ્યારે આપણે સમજીએ તો બીજું પાસું, બીજું સોપાન છે એ સમજવું, અન્ડરસ્ટેન્ડિંગ કરવી. પેલા એક ખાલી જાણવું. આમ તો જાણવા માટે આપણને માહિતી રીતે ઘણી વસ્તુ ખબર હોય કે અહીંયા ત્યાં કેવી રીતે જવાય, તો આમ રીતે જવાય, એમ આપણને ખબર હોય. તો એ જાણવું એક વસ્તુ છે, અને પછી એને સમજવું તો સેકન્ડ છે સમજવું પાસું. ત્રીજું છે કે અંતર્મુખ સમારાધ્યા બહિર્મુખ સુદુર્લભા, એવું લલિતા સહસ્ત્રનામમાં માનું નામ આવે છે. એટલે કે અંતર્મુખ બનીને આત્મસાત કરવાનું, અન્વેષણ કરવાનું એટલે એના ઉપર આપણે સંશોધન કરવાનું કે હવે આપણે જાણ્યું આ નામ. દાખલા તરીકે હું તો કહું કે કોઈને કાંઈ લલિતા સહસ્ત્રનામમાં યાદ ન રહે ને, પણ પહેલા 3 નામ યાદ રહે તો પણ એનું જીવન સાર્થક થઈ જાય. શ્રી માતા, શ્રી મહારાજની, શ્રીમદ સિંહાસનેશ્વરી. તો શ્રી માતા કીધું તો માતામાં પછી બધું આવી ગયું. એટલે એક નામ પણ તમે પકડી લ્યો બરાબર આમ કચકચાવીને કે મારી માં છે, તો આપણે આપણી માં ઉપર કોઈ દિવસ સંદેહ આવે જ નહીં કે માં મારું ગુરુ કરી જ ના શકે. આપણે આપણી જગતની માતા હોય છે, એ પણ આપણું કોઈ દિવસ, આપણે બધી જેટલા અહીંયા સ્ત્રીઓ છે એ બધા લગ્ન કરીને વયા જાય તો પણ આપણી માં હંમેશા આપણી ચિંતા કરતી હોય. અને જ્યારે પણ જેટલું પણ એનાથી બની શકે, તો હું જોઉં છું મારી ફ્રેન્ડને પણ કે જ્યારે વર્ષમાં એકવાર યુએસ જતા હોય છે, ત્યારે પોતાની દીકરીઓ માટે કેટલીય વસ્તુઓ બનાવીને અહીંયાથી પેલા કે અહીંયા બધું મળે છે, હા તમે નહીં લઈ આવતા, તો પણ માનું દિલ છે એટલે બધું જ લઈ જાય કે આ બનાવીને લઈ જાઉં, તે બનાવીને લઈ જાઉં, આ વસ્તુ રાખું, તે વસ્તુ રાખું. તો માં જે છે એમાં બધો અર્થ આવી જાય. તો એવી રીતે એક વસ્તુને જો ત્યારે એના અર્થને સમજે એ બીજું પાસું. પણ ત્રીજું જે છે કે એની ઉપર વધારે ને વધારે ચિંતન કરીને, અંતર્મુખ થઈને એનું અન્વેષણ, એનું સંશોધન કે આ નામ કીધું તો એનો શું અર્થ થતો હશે, એ જે કરવું. અને એમ કરતા કરતા સાધકને ઘણી શંકાઓ પણ આવે કે એક નામમાં તો આમ કીધું છે, એકમાં તો એ કીધું કે નિર્લોભા, એકમાં કીધું લોભનાશીની, એકમાં આમ કીધું છે નિર્ગુણ, અને એમ એકમાં કહે છે કે એના આવા ગુણોનું વર્ણન કર્યું છે. તો બે કેવી રીતે એક સાથે પોસિબલ છે, એમ ઘણી શંકાઓ આવી શકે. તો એ જ્યારે શંકાઓ ઉદ્ભવે ત્યારે એ ગુરુ પાસે, એને જે એના જાણકાર હોય એની પાસે જઈને એનું નિરાકરણ કરે, એનું સમાધાન કરી લે, ત્યારે જે એના મનમાં એકદમ નિસ્સંદેહ થઈ જાય કે ના હવે બરાબર છે, હવે મને કોઈ શંકા નથી રહી માને વિશે કે માના સ્વરૂપ માં કે તમારું જે પણ ઈષ્ટ હોય એ ઈષ્ટ વિશે. તો અત્યારે યુટ્યુબમાં પણ પોસ્ટમાં ઘણા પણ પોતપોતાની રીતે બધી એનાલિસિસ કરે. દ્રૌપદીને કેમ એમ કે ભગવાન પેલા મદદ કરવા ના આવ્યા, ને આમ જ કેમ થયું ને તેમ જ કેમ થયું ને, આ બધી એમાં પિષ્ટી પિંજણ કર્યા કરે. પણ દરેક વસ્તુને આવી રીતે અન્વેષણ કરવું ને, પોતાના મનોભાવો, પોતાની જે સાધનામાં જે ડિફિકલ્ટી આવતી હોય એનું અન્વેષણ કરીને, બીજાના પ્રશ્નોને, પોતાના પ્રશ્નોને પોતાના ગુરુ પાસે રજૂ કરીને એનેમાંથી જ્યારે નિસ્સંદેહ થઈ જવાય કે ના હવે મને બધું બરાબર ખબર પડી ગયું, ચલો હવે મારા મનમાં કોઈ શંકા નથી. અને હું તો જો તમને મારો પર્સનલ અનુભવ કહું તો મારું બહુ જ જેને કહેવાય વાદ વિવાદ કરે, એટલે પ્રશ્નો પૂછ્યા કરવા, જિજ્ઞાસા કરવી અને સમાધાન ન થાય ત્યાં સુધી પીછો ન છોડવો, એવી એક મારા ફાધર તો એને આર્ગ્યુમેન્ટેડ નેચર કહેતા હતા. એટલે કાંઈક કે એટલે એમાં આપણે સામે બીજી પાછી વધારાની ચર્ચાઓ ને બીજા આર્ગ્યુમેન્ટ કરી હોય. તો એવા સ્વભાવ હોવાથી કેટલીય વાર એવું થતું હતું કે ટીચરો પણ મારાથી કંટાળી જતા હતા. અને એવું જ્યાં સુધી મારી બુદ્ધિને સમાધાન ન થાય ત્યાં સુધી એ વસ્તુ હું જ્યાંથી પણ જગ્યા મળે, જે પણ એવું જાણકાર મળે એની પાસે હું પૂછ્યા કરતી હતી. પણ જ્યારે એક ઘણા વર્ષો પહેલા જ્યારે અમારા સદગુરુ અમારા જીવનમાં આવ્યા, તો
મારી ફ્રેન્ડે મને પૂછ્યું, શું હવે તને બધા પ્રશ્નોના જવાબ મળી ગયા? હવે તને બધું સમાધાન થઈ ગયું? હવે કેમ તારા ચહેરા પર શાંતિ દેખાય છે? તો મેં કીધું, હવે બધા પ્રશ્નોના જવાબ મળી ગયા એવું નથી, પણ હવે મને સવાલ જ ન રહ્યા. મેં આખો બુદ્ધિનો પ્રદેશ ઓળંગીને હવે હું શ્રદ્ધાના પ્રદેશમાં વહી ગઈ. મને એટલી ખાતરી થઈ ગઈ કે મને જ્યારે જે વસ્તુની જરૂર હશે, જે વસ્તુ જણાવવાની હશે, એ મારા સદગુરુ મને અંતરમાં પ્રેરણા કરીને કોઈ પુસ્તક દ્વારા, કોઈ વ્યક્તિ દ્વારા મારા સુધી પહોંચાડી દેશે. એટલે મારે હવે ચિંતા કરવાની જરૂર નથી, મારે પ્રશ્નો કરવાની જરૂર નથી. એટલે આખો પ્રશ્નોનો પ્રદેશ જ ઓળંગાવાઈ ગયો, વળોટીને આગળના શ્રદ્ધાના પ્રદેશમાં પહોંચી જવાયું. તો એવું થઈ શકે છે જ્યારે આપણે માની ઉપર શ્રદ્ધા રાખીએ, ત્યારે પછી ખરેખર કોઈ પ્રશ્નો રહેતા જ નથી. અરે આપણી માં છે, પછી કોઈ નાના બાળકને કોઈ પ્રશ્ન રહે છે કે એને હાથ પકડીને કઈ બહારગામ જવાનું હોય તો કે આપણી ક્યારે કઈ ટિકિટ છે, કઈ ટ્રેનમાં છે, ટ્રેન કેટલા વાગે આવવાની છે, પછી આપણી બર્થ કઈ છે, એવું કોઈ એક કઈ પ્રશ્ન બાળક પૂછે છે માને, એને હાથ પકડી લીધો, ખબર છે માની સાથે જ્યાં કે ત્યાં ચડી જવાનું, જ્યાં કે ત્યાં બેસી જવાનું, જ્યાં કે ત્યાં સુઈ જવાનું છે. તો એવો આપણો નિશ્ચિંત વાળો જયારે ભાવ થઈ જાય, એ ત્રીજું પગથિયું છે. અને ત્યારે નિસંદેહ થઈને અંદરનો એક અહેતુકી આનંદ પ્રગટ થાય છે. જ્યારે જેટલી શંકા હોય છે ને, ત્યારે જ આપણો ચહેરો એકદમ આમ અકળામણ ભરેલો, કે મને આ સમજાતું નથી, ઓલું આનો કઈ જવાબ જડતો નથી. પણ જ્યારે કોઈ ચિંતા જ ન રહે, સંદેહ જ ન રહે, ત્યારે એની મેળે અંદરથી પ્રસન્નતા પ્રગટ થાય. તો એવી જ્યારે પ્રસન્નતા, એવો જ્યારે અંદરનો આનંદ પ્રગટ થાય, ત્યારે એ છેલ્લું પગથિયું છે જીવન મુક્તિનું. એટલે એમ નથી કે પછી કર્મો પૂરા થઈ જાય છે. જે સંચિત કર્મ હોય, જે ભાગ્ય હોય, જેની પોટલી લઈને આપણે આ જન્મ લીધો હોય, એ તો પૂરા કરવાના હોય, પણ એ પછી સ્પર્શતું નથી એટલું. તો એમ કે છે કે તમે આગમ દ્વારા એમ જાણી લેવાની કોશિશ કરો કે ચલો હવે આટલી ચોપડી ભણી લીધી, આટલા વેદ ભણી લીધા, આટલું આ સમજી લીધું, આટલી પૂજા પાઠ કરી લીધી, એટલે મને હવે બધું સમજાઈ જશે, કે હવે મને બધું માં પકડમાં આવી ગઈ. તો એમ કે છે કે આ નામ એવમ ઇતિ આગમ અબોધ્યા, એવમ ઇત્યાગમ અબોધ્યા, આ એનો આખો મર્મ છે. એટલે આ નામ આપણને શું સૂચવે છે કે તમારે અંદરની ભક્તિ, અંતર્મુખ થવાનું છે, માનસિક ભજન કરવાનું છે. કદાચ કોઈ પદાર્થ ન પણ હોય, બધું યુટ્યુબમાં ને પેલા બધા ચેનલોમાં ને લોકો પણ કીધા કરે, આ દિવસે આ કરવાનું છે, આ દિવસે આ પ્રયોગ કરો, આ ટોટકો કરો, ફલાણું કરો. આપણે એટલા કન્ફ્યુઝ થઈ જાય, બધી વસ્તુ આપણી પાસે હોય પણ નહીં, અને પછી આપણને અરે ઓલું કરવાનું રહી ગયું, આ જાણતી હતી, આ રહી ગયું. એવો ઉત્પાત એક વસ્તુનો કરવાનો ને હવે એ બધામાંથી આગળ વધવાનું. અને માનસિક જેટલું થાય, એમ કે ત્રિપુરા વેંકુટ ચતુર્દશીએ 1000 કમળ. અરે ભાઈ, એક કમળ એ ઘણી વાર 25, 30, 100 રૂપિયાનો આવે. 1000 કમળ ક્યાંથી કઈ આવે? તળાવમાં 1000 કમળ નથી થતા, ક્યાંથી? હવે શાસ્ત્રમાં તો લખ્યું હોય, પણ તમે તમારા હૃદયનો ભાવ તો આપે છે. હૃદયને સ્પર્શ કરીને તમે આમ એક એક નામ બોલો, તો કઈ કે વસ્તુની જરૂર નથી. એના વગર તમે 1000 કમળ માનસિક રીતે ભગવાનને અર્પણ કરી શકો છો. અને માનસિક પૂજાનું અનેક ગણું ફળ હોય છે. એકચ્યુઅલ ભૌતિક રીતે જે વસ્તુ તમે અર્પણ કરો એના કરતા એમાં કંઈક તમારું ઓછપ પણ રહી જાય, વસ્તુની અંદર કંઈક અશુદ્ધિ પણ રહી જાય, કંઈ એ લાવવા માટેનો તમે જે ધન ખર્ચ્યું હોય, એ કદાચ ધન તમારું એટલું પવિત્ર શુદ્ધ ન હોય, તો ક્યાંક ટેક્સ બેક્સ બચાવી લીધો હોય, એવી ટાઈપનો હોય. એટલે હું તો ચોખ્ખી જ વાત કરું છું કે આ બધામાં ક્યાંક ને ક્યાંક થોડુંક તો એવું કંઈક ઓછા પૂર્ણપ રહી જાય. પણ માનસિક ભાવ, મન શુદ્ધ ભાવથી તમે બધું અર્પણ કરો, તેમાં કાંઈ કોઈ વસ્તુની જરૂર પડતી નથી. એટલે આ બધા નામ, આ બધી વસ્તુ આપણને એક એક પગથિયું ઉપર ચડાવવા માટે, એને એ રીતે સમજવાના છે. આજે મેં ત્રિશતી બોલી લીધું, ચલો પતી ગયું. આજે મારો શુક્રવાર હતો, આ મારું લલિતા સહસ્ત્રનામ બોલાઈ ગયું, અરે મારે આજે તો બોલાણું જ નહીં. આ ભાવનાથી નથી કરવાનું. અંતર્મુખ સમારાધ્યા એમ કરીને ધીમે ધીમે અંતર્મુખ બનવાનું. પછી આવે છે ચૈક, એટલે એક ભક્તિ મદર્ચિતા. તો એક ભક્તિ એટલે ઘણી વાર આમાં પણ કન્ફ્યુઝન થાય. એમ કે છે કે એક ભક્તિ એટલે એક સ્વરૂપની ભક્તિ, એક ઈશ્વરની ભક્તિ. તો કોઈ કે અરે હું શિવજીની કરું તો હવે પાર્વતીની કરું કે નહીં, શક્તિની કરું કે નહીં, ગણપતિની કરું કે નહીં, વિષ્ણુની કરું કે નહીં. હવે આવું કન્ફ્યુઝન મનમાં રાખવાનું નથી. એક એટલે પરમેશ્વર એક,
પરમેશ્વર સિવાયની જે વસ્તુ હોય, સિવાયની કઈ વસ્તુ હોય, મને બીજી વસ્તુનો આશ્રય હોય, એટલે મને મારા કુટુંબીજનોનો આશ્રય હોય, મને મારા પદનો આશ્રય હોય, મારી કઈક સારી પોસ્ટ હોય સરકારમાં, મારી પાસે ધન હોય તો મને ધનનો આશ્રય હોય, મારી કુટુંબીજનોનો આશ્રય હોય, મારા મિત્રોનો આશ્રય હોય, મારા બળનો આશ્રય હોય, મારી બુદ્ધિનો આશ્રય હોય. તો આ બધા આશ્રય એ કોઈ આશ્રય એવા આપણને છેલ્લે સુધી કામમાં નથી આવતા. આગળ જતા બુદ્ધિ પણ ઘણીવાર આપણી ભ્રષ્ટ થઈ જાય છે, મેમરી લોસ થઈ જાય છે, ધન એક દિવસમાં ભૂકંપ આવે છે તો ધન પણ એક દિવસમાં નષ્ટ થઈ શકે છે, પૂર આવી જાય છે, કંઈ પણ થઈ શકે છે, કોઈ વ્યક્તિ પણ ચાલી જઈ શકે છે જીવનમાંથી. તો એક આશ્રય એક ઈશ્વરનો એને કહેવાય કે એક ભક્તિ, અને એને જ અવ્યભિચારીણી ભક્તિ કહેવાય છે. તો એ અર્થમાં આગળના નામમાં બતાડ્યું કે એવી રીતનું ભક્તિ કરવાની, ચિંતન કરવાની, એટલે કે કર્મકાંડ પૂજાના અર્થમાં નહીં પણ માનસિક રીતે. અને અહીંયા જે છે હવે એક સ્વરૂપ, જેમ કે હવે માં અને ત્રિપુર સુંદરી હોય, તે એના પર એકાગ્ર ચિંતન કર્યા કરવાનું, એના વિશે, એના સ્વરૂપ વિશે, એના આ કાંઈ પણ કામ કરતા હોય તો પણ જેની સાથે તમારો લગાવ હોય એનું તમારા મનમાં બેક ઓફ ધ માઇન્ડ ચિંતન ચાલ્યા કરતું હોવું જોઈએ. તો ભક્તિનો મદ ચડી જાય. એટલે અહીંયા મદ શબ્દ બે રીતે, મદર્ચિતા તો ભક્તિનો મદ, ઉત્સાહ, એનો નશો એ પણ અર્થમાં, અને મદર્ચિતા એટલે મને અર્ચન કરવું, મને એવી રીતે મારી જ મને જ અર્ચન કરવું, એ રીતે બે રીતે લઈ શકાય. તો મારું અર્ચન કરવું, તો ગીતામાં પણ 17મા અધ્યાયમાં કે છે તેષામ જ્ઞાની નિત્ય યુક્તા એક ભક્તિર વિશિષ્યતે, ત્યાં પણ એક ભક્તિ શબ્દ આવે છે. તો ભગવાન પેલા 4 પ્રકારના ભક્તોની વાત કરે છે અને પછી કે છે એવા ભક્તોમાં પણ હંમેશા મારામાં એક ભાવે, એકાત્મ ભાવે અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર એવા જ્ઞાની ભક્ત એ ઘણો શ્રેષ્ઠ છે. તો હા, એ સુગનાબેને લખ્યું છે આશ્રય તમારો એક ભગવતી, એવું માનું અમારું સરસ ભજન છે, આશ્રય તમારો એક. તો આવી રીતે ગીતાના 9મા અધ્યાયમાં 22મો શ્લોક છે અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાવિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. તો અનન્ય ભાવે જે મારું ચિંતન કરે છે, નિષ્કામ ભાવે ભજે છે, તેવા પ્રેમી ભક્તજનો જે નિત્ય મારી સાથે, નિત્ય યુક્તા એ વધારે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. આપણે સવારે 5 મિનિટ યુક્ત થઈ જઈએ છીએ, સાંજે સંધ્યા ટાણે યુક્ત થઈ જાય, વચ્ચેના ટાઈમમાં આપણે વિયુક્ત થઈ જઈએ છીએ, વિભક્ત થઈ જઈએ છીએ. ભક્ત એટલે જે હંમેશા જોડાયેલો છે, વિભક્ત છૂટો નથી પડતો. તો નિત્ય યુક્ત એવા જે છે એના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. હવે યોગક્ષેમ બહુ સામાન્ય અર્થમાં લઈએ તો જાણે કે એને જીવનની બધી ખાવા પીવાની બધી એની વ્યવહારિક બધી જવાબદારી, એ અર્થમાં નથી, આધ્યાત્મિક અર્થમાં લેવાનું છે કે યોગ એટલે ભગવાન સાથેનો યોગની પ્રાપ્તિ કરાવી દઉં છું. અને ક્ષેમ એટલે એ માટેના જે સાધનોનો આપણે સહારો લઈએ છીએ અથવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ, એ સાધનોને એની રક્ષા કરે છે. હવે આપણું જો મન જ ઠેકાણે ન હોય તો આપણે ધ્યાન નથી કરી શકતા, ચિંતન નથી કરી શકતા, આપણને રોગ હોય, આપણે માથું ચડી ગયું હોય, આવી રીતના કાંઈ પણ દેહના બાધા આવી જાય, કોઈ પ્રસંગોને લીધે બાધા આવી જાય, તો આપણા સાધનની પણ રક્ષા કરે, એને ક્ષેમ કહેવાય. અને યોગ એટલે ઈશ્વર પ્રાપ્તિ કરાવી દે. તો એવું યોગક્ષેમમ વહામ્યહમ, એવું ભગવાન કૃષ્ણ જે ગીતામાં 9મા અધ્યાયમાં કહે છે. તો અનન્ય ચિંતન અથવા તો એક ભક્તિ, એની વ્યાખ્યા બહુ સરસ ગીતામાં આપેલી છે કે એક કેવળ પરમેશ્વર જ સર્વશ્રેષ્ઠ છે. અને જે આપણું જે પણ ઈષ્ટ હોય, પરમેશ્વર એટલે માં હોય, ગણપતિ હોય, શિવજી હોય, તમારું જે પણ ઈષ્ટ હોય, એ જ આપણા સ્વામી છે. અને એ જ એક માત્ર શરણ લેવા યોગ્ય છે. શરણ લેવા યોગ્ય છે એટલે આપણને જ્યારે પણ કાંઈ દુઃખ આવે, આપત્તિ આવે, આપણને કાંઈ જ્યારે પણ એમ કોઈ મનમાં યાદ આવે તો તરત એની જ યાદ આવવી જોઈએ. અને એ જ એક આપણા માતા પિતા, બંધુ, સખા, આપણા પરમ હિતકારી, એના સિવાય મારું બીજું કોઈ જગતમાં છે નહીં. આ કઠોર લાગે એવી વાત છે, છતાં પણ આ વાત આધ્યાત્મમાં જેને આગળ વધવું હોય, સેવાની દ્રષ્ટિથી, કર્તવ્યની દ્રષ્ટિથી બધાનું બધું કરી છૂટવાનું, ક્યાંય ભાગી જવાનું નથી ઘર છોડીને.
કોઈ વિમુખ થઈ જવાનું નથી, પ્રેમથી બોલવાનું નથી એવું પણ નથી, બધામાં ક્યાંય ભાગ નથી લેવાનો એવું પણ નથી, પણ અંતરમાંથી સમજવાનું છે. એને રામકૃષ્ણ પરમહંસ એમ સમજાવતા હતા કે તે જમાનામાં જેમ કે ગામડાથી કોઈ શહેરમાં આવે કામ કરવા માટે, તો એવી રીતની ઓલ્ડ એજની કે મોટી ઉંમરની લેડીઝ આવતી હતી ઘરકામ કરવા માટે, તો જેના ઘરે કામ કરતી હોય તો એના નાના છોકરાઓને રાખે, હવે એના જમાનામાં જેને નેની નેની કે છે એવી રીતે, તો એને મારો દીકરો, મારો બચુડો, મારો બેટો એમ કે અને પ્રેમ કરે, એને નવડાવે ખવડાવે બધું કરે, પણ એના હૃદયમાં શું ખબર હોય કે એનો પોતાનો બચુડો ગામમાં છે, આ એનો બચુડો નથી, આ એનો દીકરો નથી. તો એ જે ભાવ છે, કરે છે બધું છતાં પણ એને ખબર છે કે આ મારો નથી. એમ આપણે મેરે તો ગિરધર ગોપાલ, રામસુખદાસજી એમ કે, એ તો બધા જ કે મેરે તો ગિરધર ગોપાલ, એમાં કઈ નવાઈ નથી, પણ બીજું વાક્ય જે મીરા બોલે છે, એ જે મીરાએ કરી બતાડ્યું, એ આપણે સમજવાનું છે કે દૂસરાનો કોઈ, મારું બીજું કોઈ નથી. એટલે અમારા માં પણ, મારી માં, મારી બીજું કોઈ નથી, કોઈ નથી, બીજું કોઈ નથી, મારી માં બીજું કોઈ નથી, એવું અમારું એક ભજન છે. તો એવો જે ભાવ હોય કે એ સર્વસ્વ મારું ઈશ્વર પરમેશ્વર જ છે અને એના હાથમાં જ બધું છે. એટલે આપણે, હું તો તમને અનુભવની વાત કહું કે મારે કોઈ શારીરિક વ્યાધિ આવી હોય ને મારે ડોક્ટરને બતાડવા જવાનું હોય, તો પણ હું પેલા મારી માને વાત કરીને જાઉં કે તમે એ વ્યક્તિને બરાબર પ્રેરણા કરજો કે એમાં માને શું કરાવવાનું છે. હું ચમત્કાર કરવાનું નથી કહેતી, એને ભલે નિમિત્ત બનાવો, પણ કરવાનું તો તમારે જ છે. અને ન કરવાનું હોય કે મારે ભોગવવાનું હોય તો પણ મને મંજૂર છે, પણ વાત કરીને જવાનું કે હું તમને કરીને વાત કરીને જાઉં છું કે હું અમુક ડોક્ટરને મળવા જાઉં છું કે અમુક કામ માટે જાઉં છું. તો એવી રીતે આપણું જે પણ અંદરની અંગત વાત હોય એ બધું કહેવા માટે, દિલ ખોલીને કહેવા માટે, આપણું બંધુ સખા પરમ હિતકારી સર્વસ્વ ઈશ્વર છે, એવો જે ભાવ રાખીને એની સાથે પ્રેમનો સંબંધનો તાંતણો બાંધેલો હોય અને એ રીતે આપણે એની સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયેલા હોય, તો એ આપણો વિશ્વાસ હંમેશા અચળ રહે. એમ નહીં કે હવે એક પરિસ્થિતિ આવી તો અચ્છા ત્યારે તો સારું સારું હોય ત્યાં સુધી તો મારા ભગવાન, અને પછી જરાક કઈ ઊંચ નીચ થાય એટલે વિમુખ થઈ જાય, એવું નહીં. એવો જે નિત્ય પૂર્ણ અને અચળ રહે એવો જે પ્રેમનો સંબંધ હોય, અને એ અન્ય ભગવાન સિવાય અન્ય કોઈ વસ્તુમાં ન હોય, એ પ્રેમનો ભાગ આપણે કોઈ બીજામાં પાડાવીએ નહીં. પ્રેમ, પૂરેપૂરો પ્રેમ ભગવાન સાથે, જેમ ગોપીનો, જેમ મીરાનો, જેમ રાધાનો, જેમ કૃષ્ણ પ્રત્યે હતો, જેમ નારદનો વિષ્ણુ પ્રત્યે છે, તો એવો જયારે પ્રેમ આપણો ઈશ્વર પ્રત્યે થાય કે પરમેશ્વર જ મારું સર્વસ્વ છે, બીજા બધાને ભલે નિમિત્ત બનાવે પણ એ જ મારો રક્ષણ કરતા છે. તો એવો જે અનન્ય પ્રેમ, અને એની જો વિસ્મૃતિ થાય તો આપણને અસહ્ય થઈ પડે, એના દર્શન ન થાય તો આપણને અસહ્ય થઈ પડે, એવી જયારે પરિસ્થિતિ, એવી અવસ્થા હોય, એને કહેવાય અવ્યભિચારીણી ભક્તિ, અથવા તો એને કહેવાય એક ભક્તિ, અથવા એને કહેવાય અનન્ય ભક્તિ. તો એવી ભક્તિ જે કરે છે, એમાં ગીતા પણ એમ કે છે 14મા અધ્યાયમાં કે 3 ગુણોને પાર કરીને બ્રહ્મને પામવા માટે યોગ્ય બની જાય છે. તો અહીંયા માં પણ પોતાને પામવા માટેનો રસ્તો બતાડવા માટે છે, આ જ વસ્તુ કે છે. એટલે આ નામ આપણને અંદરનું ચિંતન કરવા, અંતર્મુખ થવા માટે પ્રેરે છે. આમ કેટલીય પૂજા કરી લઈએ, કેટલાય મંત્ર જાપ કરી લઈએ, પણ જો આપણી અંદર જ આત્મા રૂપે પરમ તત્વ છે, એ કરુણામયીમાં મારી અંદર જ વિરાજમાન છે, એ જ્યાં સુધી ન સમજાય, જ્યાં સુધી એ ન અનુભવાય, ત્યાં સુધી અંતિમ લક્ષ્ય મુક્તિ કૈવલ્ય પ્રાપ્ત થતું નથી. ત્યાં સુધી પછી જે બધું કરીએ એ સારું છે ચિત્ત શુદ્ધિ કરવા માટે, પણ એના માટે જન્મ મરણના ફેરામાંથી છૂટાતું નથી. એટલે કે આ બધી વસ્તુ પાયા તરીકે સારી છે, એક પગથિયા તરીકે, કેજી તરીકે, પણ પછી આપણે એ ફોર એપલ પકડી નથી રાખતા. આગળ વધીએ એટલે કમળનો ક પકડી નથી રાખતા, પછી આપણને ક બ્રહ્મવાચક છે એ પણ સમજાય છે. એટલે એવી રીતે આ પહેલું પગથિયું પૂજા પાઠ ફૂલ પ્રસાદ આરતીનું છે, બીજું પગથિયું મંત્રનું છે, મંત્ર જાપનું છે, અને પછી ધીમે ધીમે આ અનુષ્ઠાન ને આ બધામાંથી બહાર આવીને આગળ જતા પરમેશ્વર વિશે વિચારવું, ચિંતન કરવું, એનું ધ્યાન કરવું. એટલે ધીમે ધીમે પછી વધારાની પડોજણ, વધારાના સંબંધ, વધારાના વોટ્સએપના ગ્રુપ, એ બધામાંથી પણ આપણે ઓછું થતું જાય છે. સામાજિક હળવા બળવાનું કારણ વગરનું, જ્યાં અત્યંત જરૂરી હોય આપણી હાજરી ત્યાં ઠીક છે, બાકી બધું ઓછું થતું જાય છે, મનોરંજન ઓછું થતું જાય છે,
અને એકાંતમાં પોતે પોતાના ઈશ્વર સાથે, પોતાના સ્વ સાથે રહેવાનું વધારે પસંદ કરવામાં આવે, એવી જ્યારે પરિસ્થિતિ થાય અને એવી વ્યક્તિ, એવો સાધક જ્યારે એવો સ્થિતપ્રજ્ઞ બનતો જાય, કર્મ ભલે જ એની મેળે ચાલ્યા કરતા હોય, તો એ અંતે જ્યારે સમય જતા એનો સમય થાય ત્યારે એ જીવન મુક્ત થાય છે, અને એનો સમય પૂરો થતા એ જ્યારે એને મૃત્યુ આવે છે ત્યારે એ માં ભળી જાય છે, અને માં એને શિવ સાથે વિલીન કરે છે. એવું આ આખા નામનો આટલો બધો ગહન અર્થ છે. એટલે એક ભક્તિ મદર્ચિતા, એકાગ્ર ચિત્ત નિર્ધ્યાતા. તો એકાગ્ર ચિત્તે હવે ધ્યાન કરવાનું છે. આગળ ચિંતન કરવાનું કીધું, એની પહેલા પૂજન અને પછી હવે ધ્યાન. તો પૂજા અને ભક્તિ એકાગ્ર મનથી કર્યા પછી હવે અહીંયા ચિંતન, સતત એક જ, એટલે મરાઠીમાં જેને કહેવાય ધ્યાસ લાગી જાવ, લગ્ની લાગી જાય, એસી લાગી લગન મીરા હો ગઈ મગન, એના જેવું કે એના સિવાય બીજી કોઈ વાત જ નહીં. આડી અવળી કોઈ વાત આવે તો હરી ફરીને વાત આપણી, આપણને જે મનમાં ચાલતી હોય ત્યાં જ આપણી વાત આવીને ઉભી રહે. તો એવી જ રીતે 15મા અધ્યાયમાં ગીતામાં ભગવાને કીધું, સર્વ ભજંતી મામ સર્વ ભાવેના ભારત. એવી રીતે નિરંતર જે મને પરમેશ્વરને ભજે છે સર્વ ભાવથી, તો એવા જ્ઞાની ભક્તનો ભગવાને ત્યાં એમાં કીધો છે. અને લલિતા સહસ્ત્રનામમાં પણ બ્રહ્મરૂપિણી માના ચિંતન માટે અનેક નામ રૂપો આવે છે. જેમ કે નિરાકારા એટલે આકાર રહિત, નિરાકુલા. તો આ જયારે આપણે લલિતા સહસ્ત્રનામ બોલતા હોય ત્યારે આ નામ ઉપર ચિંતન થવું જોઈએ કે નિરાકુલા એટલે કોઈ એનામાં હલન ચલન નથી, નિર્ગુણ એટલે સત્વ રજસ તમસ ગુણ રહિત છે, નિષ્કલા એટલે અંગ રહિત છે, કલા રહિત છે, નિર્વિકારા વિકારોની રહી છે, નિષ્પ્રપંચા એનો કોઈ વિસ્તાર નથી, એવી વિસ્તાર રહી છે. આપણો પ્રપંચ ઘણો મોટો હોય છે, આપણા ફ્રેન્ડ સર્કલ, આપણો કુટુંબ અને આપણા સોશિયલ બીજા કોન્ટેક્ટ. તો આપણા વોટ્સએપ ગ્રુપ જોઈએ તો એમાં 400-500 પણ હોઈ શકે નામ ઇન્ક્લુડ થયેલા. તો એવી રીતે એ પ્રપંચ આપણો વધતો જાય છે. અને અહીંયા માનું છે નિષ્પ્રપંચા, નિરાશ્રયા. આમ બ્રહ્મ નિરાકાર છે, તેને અનુભવવા માટે સતત ચિંતન જરૂરી છે. એ આ નામ આપણને બતાડે છે. ચ એષણા રહિતા ધૃતા. એષણા એટલે ઈચ્છા, પણ એષણા એવી ઈચ્છા છે કે પ્રબળ ઈચ્છા. તો એવી પ્રબળ ઈચ્છાથી રહિતા, અને ધૃતા કહેવાય છે સન્માનિત, જેને પૂજનીય. તો એવી માં છે કે જેને કોઈ એવી માને કોઈ એવી એષણાઓ બાકી નથી રહી કે આમ કરી નાખું, તેમ કરી નાખું. બધું સહજ રીતે એમના નિમિષના પલકના ઝબકારાથી જ બ્રહ્માંડો ઉત્પન્ન અને વિલય પામે છે. એટલે અહીંયા એમ કે છે કે મુક્તિ પ્રાપ્ત કરવાની જે ઉદ્દેશ વાળા જે હોય છે વ્યક્તિઓ, યોગીઓ, મુનિઓ, સાધકો, તો એ લોકો આ બધા સાંસારિક જે બધી ઈચ્છાઓ હોય છે, પ્રબળ ઈચ્છાઓ, એને ત્યાગ કરીને એવા લોકો, એવા જનો એના દ્વારા પૂજાયેલી, એના દ્વારા ધૃતા એટલે સન્માનિત થયેલી, એના એટલે અહીંયા માનસિક પૂજા ઉપર આગળ આ શ્લોકમાં વધારે ભાર છે કે ધ્યાન તરફ ધીમે ધીમે આપણે પૂજા, અનુષ્ઠાન અને માનસિક પૂજા અને ધ્યાન તરફ ધીમે ધીમે એક એક પગથિયું આગળ વધવાનું છે. તો આજે આપણે, મને એમ છે કે વધારે સમય થઈ ગયો છે, તો અહીંયા જ રોકાશું અને પહેલેથી 1 થી 6 બધા શ્લોકોનું અનુપઠન લઈ લેશું.